નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એની સંપૂર્ણપણે ચર્ચા કરી લીધી અને એની ટેસ્ટ પણ લગભગ તમે 4 થી 5 ટેસ્ટ આપી, ફૂલ પોર્શનથી લઈ અને અલગ અલગ ટોપિકની પણ એવી હું આશા રાખું છું કે તમે જેટલું પણ ચેપ્ટર 1માં અભ્યાસ કર્યો છે એ સરસ રીતે તૈયાર કરી નાખ્યું હશે. હવે આપણે ચેપ્ટર 1માં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર વિતરણ માટે જે મેળવવાના હતા તેનો અભ્યાસ છેલ્લે કર્યો હતો. હવે એમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં જ બીજો ટોપિક જે છે અગત્યનો એ છે વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન એવું પણ કહીએ છીએ. અને વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ ત્રણનો અભ્યાસ કર્યા પછી તમે કેપેસિટર અને કેપેસિટન્સ શું છે અને વ્યવહારમાં કેપેસિટર ક્યાં વપરાય, ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ પર શું અસર થાય એનો અભ્યાસ આપણે કરી શકીએ. તો આ પ્રકરણ જે છે 2 એ પ્રકરણ 1ના કન્ટિન્યુએશનમાં જ છે એમ સમજજો. ગાઉસનો નિયમ જે આપણે છેલ્લો ટોપિક કર્યો હતો ત્યાંથી આગળ છે એવું જ તમારે રાખવાનું છે. આપણે જેમ દર વખતે આપીએ છીએ એમ પ્રકરણની શરૂઆતમાં જ કેટલા મુખ્ય મુદ્દાઓ પ્રકરણમાં હોય છે કે આપણે આવરી લેશું એનો પહેલાં અહીંયા ચાર્ટ આપેલો છે એ જોઈ લઈએ. પહેલો વિભાગ જે છે અગત્યનો એ સ્થિત વિદ્યુત સ્થિતિમાનનો છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન શું છે એની ઓળખથી લઈ એની વ્યાખ્યા, એની સમજૂતી અને એના પરથી જ વિદ્યુત સ્થિતિ ઉર્જા અને એની સમજૂતી. આ પૂરું થાય પછી ખૂબ જ અગત્યનો કહી શકાય એવો એક કન્સેપ્ચ્યુઅલ પાર્ટ આ ચેપ્ટરની અંદર છે, એ છે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર. અને એન્ટ્રન્સ ટેસ્ટની દ્રષ્ટિએ અગત્યનો ગણી શકાય એવો કેપેસિટર અને કેપેસિટન્સ એની ચર્ચા કરશું. પહેલો વિભાગ જે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, એમાં આટલા મુદ્દાઓ આવરી લેશું. વિદ્યુત સ્થિતિમાન શું છે એની પ્રસ્તાવના જે આજે આપણે જોવાના છીએ. પછી 2 ટોપિક જે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા, બિંદુવત વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ, એના કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાન શું છે એ ભણશું. વિદ્યુત ભારોનું અસતત વિતરણ, એના માટે જેમ આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોયો હતો એવી રીતે જો ઘણા બધા વિદ્યુત ભાર હોય તો સ્થિતિમાન કેવી રીતે મળી શકે એ જોશું. સમસ્થિતિમાન પૃષ્ઠો એના પછીનો ટોપિક છે. અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ એ વિદ્યુત સ્થિતિમાનનો છેલ્લો ટોપિક છે. આટલા જે આમ જુઓ તો 6 મુદ્દાઓ છે એ પહેલા વિભાગમાં આવે છે. નેક્સ્ટ જે છે એ છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. એમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે, કેવી રીતે ગણી શકાય એની પ્રસ્તાવના. બિંદુવત વિદ્યુત ભારોનું તંત્ર જો આપેલું હોય તો એની સ્થિતિ ઉર્જા કેવી રીતે મળે, અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર હોય તો એની સ્થિતિ ઉર્જા, એમાં એક વિદ્યુત ભાર હોય તો, 2 વિદ્યુત ભાર હોય તો, અને વિદ્યુત ડાયપોલ હોય તો સ્થિતિ ઉર્જા કેવી રીતે મળી શકે એની ચર્ચા કરશું. નેક્સ્ટ જે છે સુવાહકોનું વિદ્યુત શાસ્ત્ર. ઓલમોસ્ટ આખો વિભાગ જે છે ડિસ્ક્રિપ્ટિવ છે અને એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકને મૂકીએ તો એમાં શું અસર જોવા મળે વિદ્યુતની દ્રષ્ટિએ, અને સુવાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે તો કઈ અસર જોવા મળે એની સમજૂતી આપણે જોશું. અને ડાઇલેક્ટ્રિક પદાર્થો અને ધ્રુવીભવન એની પ્રાથમિક જે માહિતી છે એ જોઈ લઈશું. નેક્સ્ટ જે છે અને ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે કેપેસિટર્સ અને કેપેસિટન્સ. એમાં કેપેસિટર શું છે અને કેવી રીતે કેપેસિટર કેવી રીતે બને છે એ જોશું. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવશું. કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની હાજરીમાં શું અસરો જોવા મળે છે અને શા માટે એવી અસર જોવા મળે છે એની ચર્ચા કરશું. અને કેપેસિટરના સંયોજનો, શ્રેણી, જોડાણ, સમાંતર, જે તમે અવરોધ માટે ભણો છો એની જેમ જ કેપેસિટરના શ્રેણી અને સમાંતરમાં સમતુલ્ય કેપેસિટન્સ કેવી રીતે મેળવવું એની આપણે ચર્ચા કરશું. અને છેલ્લે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ જોશું. વાન ધ ગ્રાફ જનરેટર જે છે એ અત્યારે આપણા નવા સિલેબસમાં નથી, પણ એની
તેમ છતાંય એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી માટે આપણે સહેજ ઉપર છેલ્લી ચર્ચા કરી લઈશું. એક ઉદાહરણ છે, એ ઉદાહરણ એ વાન ધ ગ્રાફ જનરેટરના સિદ્ધાંત પરનું છે. તો આપણે પ્રથમ જે વિભાગ છે આ ચેપ્ટરનો એની શરૂઆત કરીએ, અને એ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન. આને સમજવા માટે ધારો કે આપણે એક યામ પદ્ધતિ લઈએ. આ એક યામ પદ્ધતિ છે, એક્સ વાય, અહીંયા ધારો કે ઝેડ છે. આ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પાસે ક્યુ, કેપિટલ ક્યુ વિદ્યુત ભાર એને ધારો કે મૂકવામાં આવ્યો છે. હવે આ વિદ્યુત ભારની આજુબાજુમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું કંઈક મૂલ્ય હશે. આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બે બિંદુઓ લઈએ, એક આર અને એક પી. પી છે એ નજીક છે, આર છે એ દૂર છે. અને એક બિંદુવત વિદ્યુત ભાર ક્યુ, સ્મોલ ક્યુ, એને આર બિંદુ પાસે મૂક્યો છે, અને આપણે આ વિદ્યુત ભારને આર બિંદુએથી પી બિંદુ સુધી લઈ જવો છે. ફરીથી એકવાર જણાવી દઉં શું આપણે કરવા માગીએ છીએ. એક યામ પદ્ધતિમાં એક બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ ક્યુ યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મૂકેલો છે. આ વિદ્યુત ભારની આજુબાજુના વિસ્તારમાં એનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હશે, અને આપણે જાણીએ છીએ કે એ આર અંતરે KQ/R² જેટલું હશે. એની અત્યારે ચિંતા નથી કરતા, પણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એવું આપણે જાણીએ છીએ. આ વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બે બિંદુઓ છે, પી અને આર. આમાંથી આર બિંદુ છે એ થોડું દૂર છે, અને પી બિંદુ વિદ્યુત ભાર કેપિટલ ક્યુની થોડું નજીક છે. આપણું કામ એ છે કે આર પાસે રહેલા સ્મોલ ક્યુ વિદ્યુત ભારને પી બિંદુ સુધી લઈ જવો છે. હવે આપણે જાણીએ છીએ કે કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ બંને ધન વિદ્યુત ભારો છે, એટલે જેમ આપણે આરથી પી આવશું એમ વિદ્યુત બળ જે છે એ ક્યુને અપા કરશે, સ્મોલ ક્યુને. એટલે જો આપણે સ્મોલ ક્યુને આરથી પી લઈ જવો હોય તો કેપિટલ ક્યુ વડે લાગતા વિદ્યુતીય બળની વિરુદ્ધમાં લઈ જવું પડે, અને એના માટે આપણે બળ લગાડવું પડે. આ બળ જે છે એ ધારો કે એને આપણે કહીએ એફ એક્સટર્નલ, અને આ બળ લગાડવાને લીધે ધારો કે આપણે અહીંથી અહીં સુધી ગતિ કરીએ છીએ અથવા તો સ્થાનાંતર કરાવીએ છીએ, અને અંતે ક્યુ વિદ્યુત ભાર આર બિંદુથી પી બિંદુ સુધી આવે. હવે વિદ્યુતીય બળ જે છે એ અંતર પર આધાર રાખે છે. આપણે કુલમ્બના નિયમમાં એવું ભણી ગયા છીએ કે F બરાબર KQ1 Q2/R², એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. હવે બીજું આપણે એ પણ જાણીએ છીએ કે આરથી પી કેપિટલ ક્યુના અપાકર્ષણની વિરુદ્ધમાં આવવાનું હોવાથી એ વિદ્યુત ભાર પર બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, અને એ કાર્ય એટલે ચલ બળ વડે થતું કાર્ય. યાદ કરો પ્રકરણ 6 ધોરણ 11માં આપણે ચલ બળ હોય તો કાર્યની ગણતરી કેવી રીતે થાય એની ચર્ચા કરી હતી. હું અહીંયા તમને એનું સૂત્ર એક લખી દઉં ખાલી જાણકારી માટે. F ડોટ dr જેવા સૂક્ષ્મ ખંડોમાં સમગ્ર માર્ગને વહેંચી દેવાનો. દરેક માટે F ડોટ dr એ સૂક્ષ્મ કાર્ય આપે, અને એનું એ બિંદુથી બી બિંદુ સુધીનું સંકલન એ તમને કુલ કાર્ય W આપશે. તો આપણે અહીં આમ લખી શકીએ કે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર ના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આર બિંદુથી
પી બિંદુ સુધી લઈ જવા માટે બાહ્ય બળ, જેને આપણે કહેશું એફ એક્સટર્નલ, વડે થતું કાર્ય ડબલ્યુ આર થી પી, WRP કહીએ, બરાબર સંકલન, પહેલું બિંદુ આર છે, ત્યાંથી બીજું બિંદુ પી છે, અને એ થશે એફ એક્સટર્નલ ડોટ ડીઆર. આ ડબલ્યુનું સૂત્ર મળ્યું. હવે આપણે જાણીએ છીએ કે જો કેપિટલ ક્યુ વડે સ્મોલ ક્યુ પર લાગતું વિદ્યુતીય બળ FE હોય તો આપણે જે બળ લગાડ્યું છે F એક્સટર્નલ અને FE વિદ્યુતીય બળ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યના હોય. એટલે કે હું તમને અહીંયા દેખાડી દઉં કે આ બળ જે છે Q જે બળ લગાડે છે એ અપાકર્ષી પ્રકારનું છે, આ FE છે, અને આપણે જે બળ લગાડીએ છીએ R થી Q લઈ જવા માટે એ F એક્સટર્નલ છે, અને એ તમે જુઓ છો એમ એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે. તો આપણે આ કિંમત જો અહીંયા મૂકીએ તો W R થી P બરાબર માઇનસ સંકલન, એક સ્ટેપ વધારે લખું, વધારે સમજાય એટલે, સંકલન R થી P FE લખું હું અહીંયા, તો એ માઇનસ લખવું જોઈએ, ડોટ DR, અથવા તો માઇનસ સંકલન R થી P FE ડોટ DR, જ્યાં FE જે છે એ વિદ્યુતીય બળ છે. તો આ જે છે આને આપણે શબ્દોમાં કહીએ તો શબ્દોમાં એને આપણે આમ લખી શકીએ, કેપિટલ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ ને R બિંદુથી P બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત બળ ની વિરુદ્ધમાં, ખાસ સમજો વિરુદ્ધમાં શબ્દ છે એ શા માટે આવ્યો, એ આવ્યો આ માઇનસ સાઇનના લીધે. અને એ શા માટે આવ્યું, કારણ કે આપણે અહીંયા જોયું એમ જો તમારે R બિંદુથી Q બિંદુ સુધી લઈ જવો હોય તો એ તમે નજીક આવો છો કેપિટલ ક્યુની, એટલે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ પર અપાકર્ષી બળ લગાડે અને એના કારણે આપણે આ બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો F એક્સટર્નલ આપણે લગાડીએ છીએ, પણ જો FE વિદ્યુતીય બળના સંદર્ભમાં કરીએ તો એ આપણે વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. વિદ્યુતીય બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય છે. ફરીથી જુઓ, આ જે સંકલન છે માઇનસ R થી P FE ડોટ DR શું આપે, તો આપણને ખબર છે સંકલન R થી P F ડોટ DR એટલે કાર્ય આપે બળનું. આ સમીકરણ મુજબ બળ ડોટ સ્થાનાંતર એનું સંકલન એટલે ચલ બળ વડે થતું કાર્ય થયું. એટલે ટૂંકમાં R થી P, R બિંદુથી P બિંદુ દરમિયાન બળ વડે થતું કાર્ય આપે. તો અહીં ઋણ નિશાની જે છે એ એટલા માટે આવે છે કારણ કે આ કાર્ય આપણે બળની વિરુદ્ધમાં કરીએ છીએ એટલા માટે. તો
આ જે માઇનસ સંકલન આર થી પી એફઈ ડોટ ડીઆર જે છે એને જો બોલવું હોય તો અહીંયા જે બ્લેક કલરમાં લખેલું છે એ મુજબ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ ને આર બિંદુથી પી બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત બળની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય એમ લખવું પડે. અને આ કાર્ય એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા. એટલે આ કાર્ય જે છે એનું શું થાય તો કે આ કાર્ય જે છે એ પદાર્થની વિદ્યુતભાર સ્મોલ ક્યુની સ્થિતિ ઊર્જા સ્વરૂપે એમાં સંગ્રહ પામે. એટલે WRP એમાં આપણે એમ લખી શકીએ કે આ કાર્ય ક્યુ વિદ્યુતભારમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે આને યુ સ્થિતિ ઊર્જાનો સંકેત જે છે આર થી પી એમ પણ લખી શકાય, જે આપણે હમણાં જે મટીરિયલ છે એની ચર્ચા કરીએ ત્યારે હું તમને દેખાડીશ. તો આ જે છે એ વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિ ઊર્જા અથવા તો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને લાવવા કે લઈ જવા માટેનું કાર્ય જે છે એની ચર્ચા કરી. એટલે આપણે આમ લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવા માટે કાર્ય કરવું પડે. પહેલો મુદ્દો. બીજું, આ કાર્ય એ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા સ્વરૂપે તેમાં સંગ્રહ પામે છે. અને આ સ્થિતિ ઊર્જા ને તે વિદ્યુત ભાર, આપણા કિસ્સામાં સ્મોલ ક્યુ, તે વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે, જેને યુ વડે દર્શાવવામાં આવે છે. આ આપણે જેટલું ભણ્યા એનો ટૂંક સાર છે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટેનું કાર્ય એટલે એ વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા અથવા તે વિદ્યુત ભારમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા. જે તમે ગુરુત્વાકર્ષણમાં ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એવો ટોપિક ભણ્યા હતા, એવી જ રીતે અહીં વિદ્યુત સ્થિતિ ઊર્જા છે. બે ટોપિક આઈડેન્ટિકલ છે. ત્યાં જે આપણે પૃથ્વીના સંદર્ભમાં ભણ્યા હતા, પદાર્થને એમ દળના પદાર્થને ડીઆર જેટલો ખસેડવો હોય કે લાવવો હોય, લઈ જવો હોય તો જે કાર્ય કરવું પડે સ્થિતિ ઊર્જા જેટલું હતું, એમ જ અહીં વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ વિદ્યુત સ્થિતિ ઊર્જા છે. તો હવે આપણે આટલી સમજૂતી, પ્રાથમિક સમજૂતી કર્યા પછી જે તમને મટીરિયલ આપેલું છે એ મટીરિયલના જે પ્રશ્નો છે અને એમાં જે આપેલું છે એમાં આપણે મુદ્દાસર સમજતા જઈએ કેવી રીતે આપ્યું છે. જ્યાં ચેપ્ટર શરૂ થાય છે ત્યાં પહેલો વિભાગ સ્થિત વિદ્યુત સ્થિતિમાન એવો છે, એ અહીંયા દર્શાવ્યો છે. તો એમાં પહેલો પ્રશ્ન એવો છે, કોઈ બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં બીજા કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર મેળવો, જેની આપણે ઉપર ચર્ચા કરી છે. તો
તો આ આકૃતિ છે, આ એક્સ અક્ષ છે, ધારો કે આ વાય અક્ષ છે, અને ઉગમ બિંદુ પર ક્યુ વિદ્યુતભાર છે એ મૂક્યો છે. બે વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુઓ છે, પી બિંદુ અને આર બિંદુ, અને આપણે એક સ્મોલ ક્યુ વિદ્યુતભારને એક આર બિંદુથી પી બિંદુ સુધી લઈ જવો છે. તો એ અહીંયા પહેલો મુદ્દો એનું વર્ણન છે આકૃતિનું. ઉગમ બિંદુએ મૂકેલો ક્યુ વિદ્યુતભાર ને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ છે. આ વિદ્યુત ક્ષેત્રમાં એક પરીક્ષણ વિદ્યુતભાર ક્યુને આકૃતિમાં દર્શાવેલા આર થી પી બિંદુ સુધી ક્યુને લીધે લાગતા અપાકર્ષણ બળની વિરુદ્ધમાં લાવીએ તેવી કલ્પના કરો. હવે બે નોંધ કરશું આપણે. પહેલું એમ ધારી લઈએ કે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ એટલો નાનો છે, જે આપણે વિદ્યુત ક્ષેત્ર વખતે પણ જોયું હતું કે જેને લીધે મૂળ સંરચનાને ઉગમ બિંદુમાં કોઈ ખલેલ પહોંચાડતો નથી. એટલે કે ક્યુ છે એ કેપિટલ ક્યુ પર બળ લગાડે પણ એના લીધે કેપિટલ ક્યુને કોઈ ફેર પડતો નથી. કેપિટલ ક્યુનું સ્થાન જ્યાં છે ત્યાં જ રહે છે. બીજું કે વિદ્યુતભાર ક્યુને, આ મુદ્દો અગત્યનો છે, આ બરાબર સમજજો, પાયો છે એ વિદ્યુત સ્થિતિમાનનો. વિદ્યુતભાર ક્યુને આર થી પી સુધી લાવવામાં આપણે લગાડેલું બાહ્ય બળ, ખાસ યાદ રાખજો, આપણે જે લગાડીએ છીએ એ એફ એક્સટર્નલ છે, એ અપાકર્ષણ બળ એફ ઈ જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, તો જ એ ખસી શકે. નહીતર તો આર થી પી સુધી જઈ શકે જ નહીં જો એફ ઈ વધારે હોય તો. એટલે કે અહીં એક સુધારજો, એફ એક્સટર્નલ અહીંયા એફ ઈ આવશે. એફ એક્સટર્નલ બરાબર માઇનસ એફ ઈ. આનો અર્થ એ થાય કે જ્યારે વિદ્યુતભાર ક્યુને આર થી પી પર લાવવામાં આવે ત્યારે તેના પર કોઈ ચોખ્ખું બળ લાગતું નથી અને તેમાં કોઈ પ્રવેગ ઉદ્ભવતો નથી. એટલે કે ખૂબ જ નાની પરંતુ અચળ ઝડપથી લાવવામાં આવે છે. ઝડપ અચળ હોય તો પ્રવેગ ઉદ્ભવે નહીં. આપણે અહીંયા લખ્યું છે ઘડિયાળનો કલાક કાંટો જો જોઈએ તો આમ એકી ટસે આપણે જોઈએ તો સેકન્ડ કાંટો તો હલતો દેખાય જ આપણને. મિનિટ કાંટો બહુ ધ્યાનથી જુઓ તો હલતો દેખાય, પણ કલાકનો કાંટો છે એ સાવ ધીમે ધીમે ખસતો હોય, એ બહુ હલતો ન દેખાય, પરંતુ એ મૂવમેન્ટમાં તો છે જ. એમ આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર જે છે એને એવી રીતે આપણે એક શબ્દ છે જાળવીને, કે જેથી કરીને એમાં કોઈ પ્રવેગ ન ઉત્પન્ન થઈ જાય, એમ આપણે લાવશું. આ પરિસ્થિતિમાં બાહ્ય બળ વડે થયેલું કાર્ય વિદ્યુત બળ વડે થતા કાર્યના ઋણ જેટલું અને તે સ્થિતિ ઉર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે છે. આમ આર થી પી સુધીનું કાર્ય ડબલ્યુ સંકલન આર ટુ પી એફ એક્સટર્નલ ડોટ ડીઆર, એફ એક્સટર્નલ બદલે માઇનસ એફઈ મૂકીએ તો માઇનસ એફઈ, આ ડોટ ડીઆર. આજે મળ્યું સ્થિત વિદ્યુત અપાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલું કાર્ય થયું અને એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે આપણે એને તે સ્થિતિ ઉર્જા યુ કહી શકીએ, આર થી પી સંકલન માઇનસ આર ટુ પી એફઈ ડોટ ડીઆર. અને આ બહુ સ્વાભાવિક છે, જો પી પર વિદ્યુતભાર પહોંચી જાય અને હવે આપણે જો બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દઈએ અને મુક્ત કરી દઈએ તો અપાકર્ષણને લીધે પાછો એ વિદ્યુતભાર ક્યુથી દૂર જાય અને પી આગળ સંગ્રહ પામેલી ઉર્જા ક્યુને ગતિ ઉર્જા સ્વરૂપે પાછી મળે. પણ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા જે છે એ તો અચળ જ રહે, એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે. ઓકે, નેક્સ્ટ જે છે એ જ પ્રશ્નની વિસ્તારપૂર્વક ચર્ચા કરેલી છે. ટેક્સ્ટબુકમાં તમે જુઓ તો જે આ ચેપ્ટર શરૂ થાય છે, જે આ ટોપિક આપેલો છે, એની નીચેના નોંધનીય મુદ્દાઓ અમુક આપ્યા છે. એ મુદ્દાઓની આપણે ક્રમસર ચર્ચા કરી લઈએ. સેકન્ડ જે ક્વેશ્ચન છે આવો છે, કોઈ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાના ફેરફારનું સૂત્ર લખો અને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અને તેના નોંધનીય મુદ્દાઓ લખો. તો આપણે જેમ જોયું હતું એમ આર થી પી સુધી કાર્ય જે કરવું પડે વિદ્યુત ક્ષેત્રની વિદ્યુતીય બળની વિરુદ્ધમાં એ માઇનસ આર ટુ પી એફઈ ડોટ ડીઆર જેટલું છે અને આ કાર્ય જ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે આ વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું.
એટલે આ આપણો પ્રશ્ન જે છે એનો પહેલો જવાબ. બીજું, વિદ્યુત સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા જે મેં ઉપરની સમજૂતી જે કરાવી તમને, એમાં જે બ્લેક કલરે લખેલું હતું એ જ અહીં શબ્દોમાં લખ્યું છે. કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી, અનંત અંતર શું છે એ પછી હું સમજાવું તમને, આપેલા બિંદુએ પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને, આને તમે એમ પણ લખી શકો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુએ વિદ્યુત સ્થિતિ ઉર્જા, સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ કહે છે. અને હવે તેના નોંધપાત્ર મુદ્દાઓ જે છે એની 1 by 1 ચર્ચા કરી લઈએ. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે બે અગત્યના મુદ્દાઓ નોંધપાત્ર છે. પહેલો મુદ્દો, ઉપરના સમીકરણમાં જમણી બાજુ વિદ્યુત ભારના માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધારિત છે. એનો અર્થ કે વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વડે થયેલું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે છે અને માર્ગ પર આધાર રાખતું નથી. સંરક્ષી બળની આ મૂળભૂત લાક્ષણિકતા છે. આ યાદ રાખજો. આમ સ્થિત વિદ્યુત બળ સંરક્ષી બળ છે અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. આ એવું કહેવા માગે છે કે આપણે જે પી અને આર આ બે બિંદુઓ લીધા છે, આપણે વિદ્યુત ભારને પીથી આરથી પી બિંદુ સુધી આમ લાવ્યા. આ ધારો કે ક્યુ વિદ્યુત ભાર છે અને એને આપણે આ દિશામાં લાવ્યા. હવે આ બાબત આપણને એવું કહે છે કે ધારો કે આપણે કોઈ બીજો માર્ગ પસંદ કરી અને આમ લાવ્યા હોત, અને આવો એક માર્ગ પસંદ કરીને અહીંયા લાવ્યા હોત પી બિંદુ. આ ધારો કે માર્ગ 1 છે, આ માર્ગ 2 છે અને આ માર્ગ 3 છે. તો જો આપણે કાર્યની ગણતરી કરીએ આ સમીકરણની મદદથી -R2P Fe.dr, તો એમાં માત્ર પ્રારંભિક બિંદુ R અને અંતિમ બિંદુ P એના સ્થાન પર જ dr જે છે એટલે કે સંકલન જે છે એ આધાર રાખે છે. માર્ગ 1, 2 કે 3 માંથી ગમે તે પસંદ કરો, એના પર આધાર રાખતું નથી. એટલે આપણે એવું ભણી ગયા છીએ પ્રકરણ 6 ધોરણ 11માં કે જો કોઈ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટેનું કાર્ય ફક્ત બે સ્થાન પર જ આધાર રાખતું હોય, માર્ગ પર આધાર રાખતું ન હોય, તો એવા ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. તો અહીં પણ એવું જોવા મળે છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષી ક્ષેત્ર છે અને સ્થિત વિદ્યુત બળ જે છે એ સંરક્ષી વિદ્યુત બળ છે. ઓકે, નાવ નેક્સ્ટ જે છે એ ઉપરનું સમીકરણ સ્થિતિ ઉર્જાના તફાવતને ભૌતિક દ્રષ્ટિએ અર્થપૂર્ણ રાશિ કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરે છે. એટલે કે અહીં આ જે સ્થિતિ ઉર્જાનો તફાવત આવ્યો એ છે શું? હકીકતમાં કાર્ય જ છે. અહીંયા સ્પષ્ટ છે કે આ રીતે વ્યાખ્યાયિત થયેલી સ્થિતિ ઉર્જા સરવાળામાં આવતા અચળાંક પૂરતી અનિશ્ચિત છે. એનો અર્થ કે સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનો ભૌતિક અર્થ નથી. આ છેલ્લો મુદ્દો અગત્યનો છે. માત્ર સ્થિતિ ઉર્જાના તફાવતનો જ અર્થ કંઈક અર્થ છે. આને બીજી રીતે કહીએ તો આ વધારે સરસ રીતે સમજાશે. જ્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે તેવા બિંદુની પસંદગીમાં આપણને સ્વતંત્રતા છે. એક સગવડભરી પસંદગી એ છે કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા અથવા તો કાર્ય જે છે એને શૂન્ય લેવામાં આવે. એટલે કે આપણે જ્યારે પી અને ક્યુ બિંદુની વાત કરીએ તો પી અને કયું ક્યુ બિંદુ, પી અને આર બિંદુની વાત કરીએ તો પી અને આર બિંદુ કયા રાખવા એ આપણા હાથની વાત છે. આપણે જે રાખવા હોય એ રાખી શકીએ. નિરપેક્ષ સ્થિતિ ઉર્જાનો કોઈ અર્થ નથી. પી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા આટલી છે એમ કહેવાનો કોઈ અર્થ નથી, પરંતુ પી અને આર બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો છે એ જાણવું વધારે અગત્યનું છે. આ તમે ધોરણ 11ના 8મા ચેપ્ટર ગુરુત્વાકર્ષણમાં પણ સ્થિતિ ઉર્જા વખતે ભણી ગયા છો. એનો એ જ મુદ્દો છે, ફક્ત વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એ અહીંયા લાગુ પાડ્યો છે.
નેક્સ્ટ જે છે એ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા લખો અને સમજાવો. આ વ્યાખ્યા જે છે એ અગત્યની છે, વેરી ઇમ્પોર્ટન્ટ. બોર્ડની દ્રષ્ટિએ બોર્ડમાં એ પૂછાય છે અને આ પાકી કરવાની રહેશે તમારે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન માટે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રના આપેલા બિંદુએ પ્રવેગરહિત લાવવા માટે બાહ્ય બળ વડે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V કહે છે. એટલે ધારો કે અહીં Q વિદ્યુત ભાર છે અને આ Q વિદ્યુત ભારની નજીકનું આ P બિંદુ છે અને આ ધારો કે અનંત અંતર છે. અનંત અંતર પાસે એકમ ધન વિદ્યુત ભાર મૂક્યો છે. એકમ ધન એટલે +1 કુલંબ આપણે દર્શાવીએ છીએ. તો આ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુ સુધી લાવીએ તો આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, કેમ કે કેપિટલ Q એ સ્મોલ q ને કે એકમ ધનને અપાકર્ષે છે. તો અનંત અંતરેથી P બિંદુ સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય અહીં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય અને એ સ્થિતિ ઉર્જા એટલે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. ટૂંકમાં આપણે જે આગળ ચર્ચા કરી વિદ્યુત સ્થિતિ ઉર્જાની, એ જો એકમ ધન વિદ્યુત ભાર માટે લેવામાં આવે તો એને વિદ્યુત સ્થિતિમાન એવું કહેવામાં આવે છે. તો કોઈ એક વ્યાપક સ્થાયી વિદ્યુત ભાર ગોઠવણ માટે પરીક્ષણ વિદ્યુત ભાર Qની સ્થિતિ ઉર્જા એ Q પર કરેલા કાર્યના પદમાં વ્યાખ્યાયિત કરે. ટૂંકમાં આપણે અત્યારે જે સ્થિતિ ઉર્જા જોઈ એ એની વાત કરે છે. તો હવે જો એમાં એકમ ધન વિદ્યુત ભાર હોય તો એને R થી P એ લાવવા માટેનું કાર્ય એ UP - UR/Q થાય, કેમ કે આપણે છેદમાં હોય એને એકમ લઈએ છીએ. તો આ UP/Q UR/Q VP - VR એવું થાય. એટલે કે આપણે જો સાદી રીતે કહીએ તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર -ઇન્ફાઇનાઇટ ટુ P F ડોટ dr બરાબર માઇનસ સંકલન ઇન્ફાઇનાઇટ ટુ P, અથવા આ W છે, સોરી, W કાર્ય ઇન્ફાઇનાઇટ ટુ P F બરાબર QE છે ડોટ dr W. therefore W by Q, Q અચળ છે, બહાર લાવી નીચે લઈ ગયા, માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ P E ડોટ dr. આ જે છે એ વિદ્યુત સ્થિતિમાન V આપે, એટલે કે આ જે છે એ વિદ્યુત સ્થિતિમાન V આપે. એટલે કે જે કાર્ય છે એના પરથી તમે જોઈ શકો છો કે એકમ ધન વિદ્યુત ભાર જે છે એના માટેનું જે કાર્ય છે એ તમને વિદ્યુત ક્ષેત્ર એકમ ધન વિદ્યુત ભાર માટેનું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાન આપે. તો કાર્ય લો કે ઉર્જા લો બે સરખું છે, એટલે અહીંયા UP/Q એ P બિંદુ પાસેનું સ્થિતિમાન આપે, UR/Q એ R બિંદુનું સ્થિતિમાન આપે. એ ત્યાં લખેલું જ છે. સ્થિતિમાન પણ સ્થિતિ ઉર્જાની જેમ એનું નિરપેક્ષ મૂલ્યનો અર્થ નથી, એનો તફાવત જ ભૌતિક રીતે અર્થપૂર્ણ છે. અને એકમ ધન પરીક્ષણ પરનું કાર્ય મેળવવા માટે સૂક્ષ્મ વિદ્યુત ભાર ડેલ્ટા Q લઈ તેને અનંત અંતરેથી તે બિંદુએ લાવવાનું કાર્ય dW મેળવી dW by dQ ગોતી એનું સંકલન કરવાનું, જે મેં અહીંયા ટૂંકમાં તમને દર્શાવ્યું છે એ પ્રમાણે. હવે MCQ અને દાખલાઓ ગણવા માટે અથવા તો વધુ સારી રીતે સમજવા માટે અહીંયા વધારે માહિતી આપી છે. આ તમને સમજાઈ જાય એવી રીતે લખેલું છે. અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપેલા બિંદુ સુધી લાવવા માટેનું કાર્ય એટલે તે બિંદુ પાસેનું સ્થિતિમાન. તો P બિંદુ હોય તો ત્યાંનું સ્થિતિમાનમાં સંકલન ઇન્ફાઇનાઇટ ટુ P E ડોટ dr. E ડોટ dr એટલા માટે આવશે કેમ કે એકમ ધન વિદ્યુત ભારનું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર થયું. અને એવી જ રીતે B અને A વચ્ચેનો તફાવત જે છે એ A થી B સંકલન E ડોટ dr આપશે. આને બીનું એ બિંદુને સાપેક્ષ સ્થિતિમાન એવું પણ કહે છે. અને
જો છેલ્લો મુદ્દો, જો તમને એવો પ્રશ્ન થાય કે આપણે એકમ ધન વિદ્યુતભારને લાવ્યા તો ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું, પણ ઋણ વિદ્યુતભારને જો લાવીએ અથવા તો આપણે જેટલી અત્યાર સુધીની ચર્ચા કરી એમાં ઋણ વિદ્યુતભાર જો હોય તો શું કરવાનું, તો એના માટે આ છેલ્લો મુદ્દો છે. જો એકમ ઋણ વિદ્યુતભારને અનંત અંતરે લાવીએ તો આ કિસ્સામાં કાર્ય તો થાય જ, પણ આ કાર્ય વિદ્યુત ક્ષેત્ર પોતે કરે, આપણે કાંઈ કરવું પડતું નથી, અને એ કિસ્સામાં બધી નિશાનીઓ ઉપર જે ઋણ આવી હતી એ બધી ધન થઈ જાય. તો આ જે છે એ વિદ્યુત સ્થિતિમાન અંગેની પ્રાથમિક ચર્ચા છે. તમે બધા મટીરિયલ અને ટેક્સ્ટબુક આ બંનેનો ઉપયોગ કરી શક્ય હોય તેટલું 2 થી 3 વખત વાંચી જજો. આ ટોપિક સહેલાઈથી સમજાઈ જાય અને યાદ રહી જાય એવો નથી. 2-3 વખત વાંચો, ફરીથી વિચારો, ત્યારે તમને સમજાઈ જશે. ટૂંકમાં આખા ટોપિકનો સાર એટલો છે કે હવે આપણે વિદ્યુત ભારમાં જે વિદ્યુત ક્ષેત્ર છે, આપણે અહીંયા કેપિટલ ક્યુ વિદ્યુત ભારને રેફરન્સ તરીકે ઉપયોગમાં લીધો છે, પણ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની હેરાફેરી કરવી હોય, એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવો હોય, લાવવો હોય, તો કાર્ય કરવું પડે. એ કાર્ય શું છે, કેવી રીતે અમલમાં, કેવી રીતે એની ગણતરી થાય, એ દરમિયાન ઉર્જાઓની શું સ્થિતિ છે, એની ચર્ચા આપણે હવે કરવા માગીએ છીએ. પ્રકરણ 1માં તમને યાદ હોય તો આપણે વિદ્યુત ભારને ગતિ નહોતા કરાવતા, અત્યારે પણ ગતિ નથી કરાવતા, આપણે વિદ્યુત ભારને ખાલી સ્થાન બદલીએ છીએ એવી રીતે કે જેથી કરીને એમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન ન થાય. તો આવા કિસ્સામાં જે કાર્ય છે એનો કન્સેપ્ટ શું છે અને સ્થિતિ ઉર્જા શું છે એ ની માહિતી એ પહેલા વિભાગમાં આપણે જોવાની છે. બેટર તમને એ રહેશે કે ફરીથી એક વખત ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન વાળો જે ટોપિક તમે 8મા પ્રકરણમાં ધોરણ 11માં ભણી ગયા છો એનું ફરીથી પુનરાવર્તન કરો. જો એ પુનરાવર્તન કરી અને આની સમજૂતી સમજશો તો એ તમને વધારે સહેલું પડશે. આવતા લેક્ચરમાં આપણે જે બોર્ડમાં પૂછાય એવા પ્રશ્નો છે 2 કે 3 માર્કના, એની ચર્ચા કરશું. એમાં પહેલો જે છે એ છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન, અને બીજો જે છે એ છે બિંદુવત ડાયપોલ અથવા તો ડાયપોલના કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાન, એની ચર્ચા કરશું. પણ એના માટે જરૂરી એ છે કે તમે સરસ રીતે વિદ્યુત સ્થિતિમાન જે છે એની સમજૂતી છે એ પાકી કરી લો. થેન્ક યુ વેરી મચ.